સવારથી જાગીને ત્યાં આરામથી બેસી ગઈ પણ એ બ્રશ નહીં કરે. અને મીરુભાઈ ગયા છે ટ્યુશનમાં. મીરને આજે સ્કૂલમાં રજા છે કેમ કે બોર્ડ એક્ઝામ છે એટલે આજે મીરને રજા છે. તો આપણે ફટાફટ મંદિર સાફ કરી પછી મીરભાઈ આવી જશે એટલે આવી તરત ભૂખ્યો થશે એટલે એના માટે કંઈક બનાવી રાખીએ. મંદિર રેડી થઈ ગયું છે, સાફ સફાઈ મસ્ત કરી નાખી છે. તો તમે જોઈ શકો છો મારું મસ્ત મજાનું મંદિર. આ કઈ લેવાની વસ્તુ છે? अच्छा ठीक है. મમ્મી બતાવ. મમ્મી અમે મીરુને અત્યારે લેવા જઈએ છીએ વહેલા અને છે ને હારે ખાતા આવશું. હજી તું 12 વાગે બનાવ, અત્યારે 10 વાગ્યા. ભૂખ ન લાગે? આપણે વેલા બનાવી નાખો ને. ભાખરી બનાવી દો. રોજ બહારનું ખાવાનું. ક્યાં રોજ? સવારે ક્યાં બહારનું ખાધું? ભાઈ હવે સવારે તું યાદ દેવડે ક્યાં ખાધું, ક્યારે ખાધું? સવાર જ કહેવાય. સવારે ક્યાં બહારનું ખાધું? આ સવાર જ કહેવાય. 11 વાગ્યા સુધી. પણ એમ નહીં, સવારે તું કે 2-3 દિવસ સવારે કે બહારનું ખાધું છે? પણ ખાવાનું ન હોય, ભાખરી ને ચા દૂધ ખાઈ લેવાય. તમારી રોમાં છે ને ઉડું તારે છે ને વિડિયો બંધ કર. નથી કરવો એમ ચાલો તો ઉડી કરે છે એમ કે ને. હેલો એવરીવન, અત્યારે મીરને અમે લેવા આવ્યા છીએ. 2 મિનિટ પહેલા લેવા આવ્યા છે એટલે 2 મિનિટ ઊભું રહેવું પડશે. ત્યારે મીર પધારશે નીચે, આવે એટલે તમને બતાવું. અત્યારે અમે ઘરે પહોંચી ગયા છીએ. એઝ યુ કેન સી જે આ ઓલવેઝ આ રમત કરતા હોય. આહા मम्मी जी, ओ मम्मी जी, सुनो जी, भूख लगी है जी. ભૂખ લાગી છે ને તો વેફર ઓલરેડી તળી નાખી છે મેં મારા દીકરા માટે. હે દીકા, કેમ? આપણે જમવામાં બનાવવાનું છે ભીંડાનું શાક, દાળ ભાત અને રોટલી. તો મીરુભાઈને ભૂખ લાગી છે એના માટે ફટાફટ આપણે પેલા ભીંડાનું શાક બનાવી નાખીએ અને પછી આપણે દાળ ભાતનું કુકર મૂકી દઈએ. કેમ કે ભાઈનું ફેવરેટ છે ભીંડાનું શાક. ભીંડાનું શાક તો એને બહુ જ ભાવે મારા મીરુભાઈને. આજે રજા છે ને એટલે આખો દી ભૂખ લાગી ચાલુ જ હશે. ભીંડો થાય ત્યાં સુધી આપણે દાળ ભાત મૂકી દઈએ. હવે બધું ખૂટું આવ્યું છે, જોવો બધું ભરવાનું. હવે એક વખત તો તુરની દાળ ખૂટી ગઈ હતી, પાછી મેં ખાલી કિલો મગાવી હતી એટલે આટલી હાલે છે. હવે ફરી પાછી આપણે હવે બધું ભરવાનું જ છે એટલે વધારે મોટી મગાવી. તો કમ્પ્લીટ આપણે થઈ ગઈ છે. હવે એક વિચાર છે બટેકાના પાપડ કરવાની. હવે આજ તો ટાઈમ નથી, હવે કાલ બટેકા લઈ આવીને બટેકાના પાપડ કરવાના છે. એ વિડીયો પણ હું બનાવીશ. શું બેન? હાલો ભાઈ, તમારા બેન સ્વિમિંગનું ફોર્મ લાવ્યા છે. બેનને સ્વિમિંગ શીખવું છે એટલે આપણે ફોર્મ ભરી દઈશું એટલે બેન સ્વિમિંગ કરશે.
હા સાઈન કરવાની. કાલ અમે ગયા હતા એનું 11માનું એડમિશન લેવા, ફોર્મ ભરવા, એટલે પછી ત્યાંથી બેન લેતા આવ્યા છે. સ્વિમિંગ દાળ ભાત કરવાનું હતા. પપ્પા આવે છે ને તો ખાલી શાક રોટલી જ કરવાનું હતું. પપ્પાને મજા નથી કે દાળ ભાત કરી નાખ્યું. આવું છે તીખાનું નહીં, આપણે આ વખતે મરચું થોડુંક મોડું છે એટલે મોડું લાગે છે. આપણે આજથી જ ચાલુ કરી દેવાનું. આજથી ચાલુ નહીં. આજે આપણે ખાલી જોવા જ કાલ ગયા હતા તો કાલે જ જોઈ આવે ને આવા તડકાનું. હવે હું નહીં આવું, મને પણ મારો આખો દિવસ બગડી જાય છે. આજે કરીશ હે? ટ્રાયલ થાય. સારું ટ્રાયલ માટે જાય. તમને બ્લોગમાં બતાવું છું મારું સ્કૂલનું સ્વિમિંગ પુલ. ભાઈને કઈક એક્ટિવિટી હા લઈ લે. દ્રાક્ષ પગમાં આવે છે ને પછી મને ન ગમે, ચીકણું થાય બધું. ભાઈને કઈ એક્ટિવિટી કરાવે એમ નાખી દે, મફત નથી આવતી. બગડી ગયેલી છે. કઈ બગડી ગયેલી નથી. આજે જાઓ નામ બાકી. નાવાનું બાકી નવાઈ જાય. કોઈ કે ઈ પાણી આવીને ઘરે નાવું પડે. ના એવું હોય, પહેલા નાવાનું પછી તે નાવાનું. તે ઈ જ હું કહું છું. ઈ પાણીથી નાય ને તોય ઘરે આવીને નાવું પડે ને. યાદ ના એટલે એમાં બાથરૂમ છે. એમ છે. એક વખત હું ગઈ હતી સ્કૂલ. સરસ લે. સારું તો મારે સારું. ધોયેલું બાથરૂમમાં ના નહીં ને એટલે ભીનું ન થાય. કોરું પાડી દીધું હોય એટલે. ચલો ભાઈ, અમારી રસોઈ રેડી છે. ભીંડાનું શાક, દાળ ભાત, રોટલી. જો આ દાળ છે. આ ભાત પણ રેડી છે મસ્ત મજાના. અને ભીંડાનું શાક અને રોટલી. તો અમારા બેનને તો બહુ ભૂખ લાગી હતી તો બેન બેસી ગયા છે. હવે મીરુભાઈને બોલાવીએ, નીચે રમવા ગયો છે અને પછી આપણે બેસી જઈએ. लाइट स्विच ऑफ करके पपीताची अंधेरे का फायदा ભાઈ કમેન્ટ કરી કે જોવામાં બેન હોય કે ભાઈ બેન જ હતા, બેન હતા. ઈ કે જોવામાં તો તમે આમ ફેશનેબલ લાગો ને તમે બોલો ત્યારે ઈ કે એમ બોલો ત્યારે તો જેવી ભાષા બોલી હોય મા બાપની એવી સંતાનોની થાય. અમે છીએ ફૂલ કાઠિયાવાડી, ઓરિજિનલ કાઠિયાવાડી, એટલે આવું જ બોલીશું. તમારે ઈચ્છા હોય તો વિડીયો જોવાના, નો ઈચ્છા હોય તો સુઈ જવાનું ગોદડું ઓઢીને. બાકી બોલતા બધું આવડે છે, કાઠિયાવાડી આવડે છે, તળપદી ભાષા આવડે છે અને ફેશનેબલ આવડે છે. પણ અમે જે ઘરમાં જે ભાષા બોલીએ છીએ એ જ ભાષામાં અમે બ્લોગ બનાવીએ છીએ. તમને ઈચ્છા પડે તો જોવાના, નો ઈચ્છા પડે તો ગોદડું ઓઢીને સુઈ જવાનું. અત્યારે વાગી ગયા છે 7 અને બેનબા અમારા હજી સૂતા છે, કેમ કે એ સૂતી જ તે મોડી 5-6 વાગે તો એ સૂતી. જો આપણે જ્યારે કામ હોય ને ત્યારે મોટા બેન સૂઈ જાય છે અને બપોર વચ્ચે ટેબ્લેટ જોવે અને સ્નૂપી જો એની સાથે સ્નૂપી પણ મસ્ત એસી ચાલુ કરીને સૂઈ ગયા છે. જો રાહી બેન, ચલો 7 વાગી ગયા છે, પછી છે ને તું ઉઠીને ખાઈશ ને હો. તો ચલો ભાઈ, રાહીબેન તો સૂતા છે, થોડી વાર આપણે એને સૂવા દઈએ અને આપણે હવે રસોઈ બનાવી નાખીએ, કેમ કે ટાઈમ થઈ ગયો છે રસોઈ બનાવવાનો. તો આપણે રસોઈ બનાવી નાખીએ. નિલેશને મેં ફોન કર્યો તો શું બનાવવાનું છે, પણ એને ફોન રિસીવ કર્યો નથી, એટલે આપણે તો ખીચડી પહેલાં મૂકી દઈએ, કેમ કે એને બપોરની મજા નથી, એટલે આપણે એના માટે ખીચડી મૂકી દઈએ અને સબ્જી એ જે કહેશે એ આપણે બનાવીશું અને રોટલી અથવા ભાખરી બનાવીશું. તો ચલો રસોઈ કરી નાખીએ.
બસ જાગી ગયા બેન? હા નાઈ બી લીધું. લે તો મને કેમ નહીં ખબર? અંદર ને અંદર રૂમમાં હું રસોઈ બનાવતી હતી ત્યાં જાગી ગઈ. ને બોલો હું રસોઈ બનાવતી હતી મને ખબર હે નથી. રૂમમાં બેન ઉઠીને નાઈ હોતન લીધું. વાહ સરસ લ્યો. અમારે છે ને હવારે નહીં નાવાનું, રાતે નાવાનું. હા કંટાળો આવતો. આજ રોજ તને કંટાળો આવતો હોય. રોજ એમ નાઈ નહીં, કામ કરે નહીં કાંઈ, બરોબર આખો દી ટેબ્લેટ જોવે અને પછી કે કંટાળો આવે છે. એસી માં એન મસ્ત એસી ચાલુ કરીને રૂમમાં પૂછે તો કંટાળો જ આવે કે કામ કરે તો કઈક નો મન કામમાં કરો હોય. કાલે અમારે બહુ કામ છે. કાલે મારે 11 વાગે પાસપોર્ટ કરાવવા છે. પાસપોર્ટ થી આવીને મારે બેગ પેક કરવાનું છે. બેગ પેક કરીને મમ્મીનું શૂટ પતાવવાનું છે જે એટલે શૂટ પતાવવાનું છે. આજ પતાવી દીધું હોત તો આજ વિડિયો બનાવવાનો હતો ને તે નો બનાવ્યો. અને ત્યાં કંટાળો કાલ આવે. સાંજે ઈ આ જેટલું કે ને એટલું કાંઈ કરતી નથી, ખાલી બોલે જ છે. આ બધા કામનો લોડ મારે રહે છે. વિડિયો એડિટિંગ કરવા, વિડિયો ઉતારવા, પછી ઘરનું કામ, બરોબર નીરુને હોમવર્ક, એને વાંચવા બેસાડવો, એ બધું મારે જ કરવાનું છે. આ બેન એ નેટ આરામ કરે છે. આવું ને ઓલું વધારે ઓલું આવે. એ વધારે ઓલું ન થાય. આ એમાં કેળામાં વધારે આવે ને આ અંદરનું સામે દેખાય. હા ભલે ઉભી મને મારું બોલી બળી હું કહેવાય મરચું બળી જશે. તીખારી તો અત્યારે ભાઈ રસોઈ બનાવી છે. ખીચડી તો બનાવી હતી. નિલેશ માટે રીંગણાનું શાક બનાવ્યું છે અને આ બધા છોકરા માટે છાશ વઘારી છે અને ખીચડી. કેમ કે અમુક છોકરાને અમુક છોકરા જેને કેમ કેટલા બધા છોકરા હોય. અમારા ખાસ તો રાઈબેન ને શું કહેવાય રીંગણાનું શાક ભાવે નહીં એટલે એના માટે તીખારી. અને આ આપણે કેળા લીધા હતા એમાં એક દિવસ પાણીમાં રાખીને, એક રાત અને એક દિવસ પાણીમાં રાખીને પછી આપણે એને ખાટા પાણીમાં બોળી દીધા છે. આપણી પાસે ખાટું પાણી અવેલેબલ નહોતું એટલે આપણે કેરીના કટકા નાખી દીધા છે. 2 કેરી અંદર નાખી છે એટલે ખાટું પાણી થઈ જશે. તમે જો હું ગામડેથી આવીશ ને બહુ ધોળી થઈને આવીશ. તમે હા ધોળી થઈ કાળી થઈને હું બકરીનું દૂધ રોજ સવાર સાંજ પી છે તો ધોળી થાય. પણ ત્યાં તડકો જેટલો પડતો હશે. અહીંયા આપણે તું બહાર નથી નીકળી શકતી તો ત્યાં તો કેટલો તાપ પડતો હોય. ત્યાં તો હાવ નહીં નીકળે. તો જો મસ્ત ખીણ વાળી એ આપણે ઘરની બનાવેલી હો છાશ. જો મને એક આઈડિયા હતો. ન્યા ચીઝ મેગી નું ખોલું તો 100 રૂપિયાની એક ચીઝ. ક્યાં ન્યા કોઈ બાપો લેવાનું આવે ન્યા કોઈ ગામડામાં કોઈ છે ને ન્યા એને ચીઝ મેગી નું કરવું. હા ન્યા કોણ લેવા આવે? બનાવું વડાપાવ. પણ ન્યા કોઈ છે જ નહીં વડાપાવ. ગડિયા છે ને ગડિયા વડાપાવ બિચારા દાંતી નો એવું વડાપાવ ખાય. ટ્રાય કરે. ટ્રાય નહીં મારે તને અહીંયા જ થેલો નાખી દેવો. મારી ચીઝ મેગી કોઈ માજી ન બનાવે. હા શું બોલે? હા પણ સાચી વાત છે. ચીઝ મેગી બહુ સારી બનાવે છે એટલે આપણે એને અહીંયા અમાર પાણીપુરી વાળા બેન બેસે છે ને એની બાજુમાં તે એક ટેબલ નાખી દેવું છે એટલે અહીંયા ચીઝ મેગી બનાવીને વેચે. ઉનાળામાં ઇન્કમ ચાલુ. તું હમણાં એક વ્લોગમાં બેન કહેતી હતી ને ઇન્કમ કેમ કમાવાય ઈ વિચારવાનું એમ. એટલે ઇન્કમ ચાલુ આપણે એને કરી દેવું. તો ચાલો ભાઈ આજના બ્લોગનો આપણે અહીંયા એન્ડ કરશું. બાય બાય. જય શ્રી કૃષ્ણ.